તો વિરામ બાદ આગળ વાત કરીએ તો દેશભરમાં જૂની કરન્સી સામે નવી કરન્સી માટે બેંક અને પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈન જોવા મળી રહી છે। ત્યારે સુરતના ઉધના ખાતે 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતી મહિલા બિલ્ડરના પિતા કેન્સરથી પીડિત છે, તેમજ 2 થી 2.5 લાખનો ખર્ચ થાય તેમ છે। તો બીજી તરફ બેંક માત્ર 4000 રૂપિયા જ એક્સચેન્જ કરી આપે છે। ત્યારે મહિલા બિલ્ડર પોતાના પુત્રના મિત્ર નવી કરન્સી નોટ આપશે તેવા વાયદા બાદ ખાનગી બેંકમાં જઈ રહ્યા હતા। તે સમયે સોશિયો સર્કલ પાસે જ બિલ્ડર મહિલાના હાથમાંથી થેલો ઝૂંટવીને બાઇક સવાર ફરાર થઈ ગયા। આ મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તેમજ 2 શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે। સરકારના નિર્ણય બાદ રૂપિયા 500 ને 1000ના જે જૂની કરન્સીની નોટો જે બેંકોમાં જમા કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારબાદ લોકો બેંકો તરફ દોટ મૂકી છે। જો કે બેંકો તરફ જે પ્રકારે જૂની કરન્સી જમા કરાવવામાં આવી રહી છે તેના જે લોકો પાસે જે મોટી રકમ રહી છે તેનો પૂરેપૂરો લાભ કેટલાક ઠગ ટોળકીઓ પણ ઉઠાવી રહી છે। ત્યારે સુરતની એક મહિલા આ ટોળકીનો ભોગ બની છે, તેની આપણે એમની પાસેથી જાણીશું કયા પ્રકારે તેમને ઠગવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાની કઈ ઠગાઈ કરવામાં આવી હતી। जी आपનું નામ જણાવજો। हेमलता रंजीतभाई चौधरी। ક્યાં રહેવાનું છે? न्यू सिटी लाइट रोड बरथाणा। જી શું ઘટના બની હતી તમારે, ક્યારે બની હતી? હા, મને એક મારા સનનો ફ્રેન્ડ છે, એણે કોન્ટેક્ટ કર્યો કે HDFC બેંકમાંથી અમે તમને કેશ કરન્સી અપાવીએ છીએ। તો કેશ કરન્સી લઈને HDFC પાસે બેંક પાસે ગયા એટલે એમણે કીધું કે મેનેજર સાહેબ બેંકમાં નથી લઈ જવાના, બહાર આવે છે। તો બહાર આવે છે એટલે અમે લોકો બેંકનું મેનેજરનું નામ દીધું એટલે પૈસા એમને બતાવ્યા અને પૈસા લઈને ગયા। આખો દિવસ અમે એમને ના પાડી, ફોન બી નહીં ઉંચક્યા। પછી અમે એમને નોટ બતાવી પછી 2 છોકરાઓ હોન્ડા પર આવ્યા, એ પણ નોટ જોઈને ગયા। જી કેટલા જણ તમારી જોડે હતા અને એ લોકો શું તમને લાલચ શું આપી હતી એ બાબતે? મને એમ કીધું કે બેંકમાંથી પૈસા આપે છે ને લીગલ છે બધું, હું કોઈ ઇલીગલ કામ કરવા નહોતી માંગતી, લીગલ છે એટલે મેં એમને હા પાડી। મારી સાથે મારા NGO વાળા એક ફ્રેન્ડ હતા, બેન ઉર્મિલાબેન, અને મારા રિક્ષા ડ્રાઈવર હતા, 2 હતા। એટલે અમને જરા ગલીમાં લઈ ગયા તો અમે લોકો ગયા। પહેલાં મેં થેલો હાથમાં નહીં આપ્યો, કંઈ પણ નહીં કર્યું, એમનો થેલો બતાવ્યો તો મને જરા હલકો લાગ્યો એટલે મેં ખોલીને જોયું તો નોટ હતી, એટલે એ જોવાઈ ગયું મારાથી, એટલે મારા હાથમાંથી થેલો લઈને ભાગી ગયા। જી આ જે રકમ હતી તે કેટલા રૂપિયા સુધીની રકમ હતી ને તમે શા માટે આજે જમા કરાવવાના હતા, કયા કારણોસર? મેડિકલ પર્પઝ માટે। મારા ફાધર કેન્સર પેશન્ટ છે એટલે રોજથી 1.5 થી 2 લાખનો ખર્ચો થાય। તો હોસ્પિટલવાળા એમ જાહેરાત કરે છે કે અમે કરન્સી લઈએ છીએ, પણ હું એજ્યુકેટેડ છું, હું લડી ડૉક્ટર સાથે તો પણ મારી પાસે 500ની નોટ લીધી નહીં, એટલે લાસ્ટમાં મારે આ પગલું ભરવું પડ્યું। જી જે રકમ હતી તે કેટલા રૂપિયા સુધીની હતી તમારી પાસે? રકમ મારી પાસે 14 લાખની હતી। જી હાલ શું પોલીસ ફરિયાદ આ અંગે કરી છે? જો કરી છે તો પોલીસ વાળા શું જવાબ આપવામાં આવી રહ્યો? પોલીસ ફરિયાદ કરી છે, પોલીસવાળાનો સારો કોપરેટ છે, આરોપીઓ પણ પકડાઈ ગયા છે, એટલે મને મારી રકમ મળી જાય એટલે મારી ખૂબ મહેનતના પૈસા છે। જી જે આરોપી છે તે તમારા જોડે કયા રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી મારી સોસાયટીમાં રહે છે અને જેન્યુઅન સ્ટુડન્ટ છે, એટલે અમે ભરોસો કર્યો, મારી સોસાયટીના છોકરાઓ છે 12th સ્ટાન્ડર્ડના। તો જોયું કે જે પ્રકારે સુરત શહેરમાં જૂની કરન્સીની નોટો બેંકોમાં જમા કરાવવા માટે લોકો અફડાતફડીનો કરી રહ્યા છે, તેનો પૂરો લાભ અન્ય ઠગ ટોળકીઓ ઉઠાવી રહી છે। ત્યારે સુરતની મહિલા જે પ્રકારે ભોગ બની છે ત્યારે અન્ય લોકોએ પણ ચેતવાની જરૂર બની પડી છે। કેમેરા પર્સન પ્રશાંત દિવરે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV સુરત।